હેલો, જાગૃત આવાસ જીટીયુમાં તમારું સ્વાગત છે. સેમેસ્ટર 3માં જે એક નવો ચેન્જ થયો છે જેના વિશે હું આજે ડિસ્કસ કરવાનો છું. તમે લોકો ધ્યાનથી સમજી લેજો. સેમેસ્ટર 3 ડિગ્રીની અંદર શું ચેન્જ છે આપણે સમજીશું. અને તમારે બેટા આ નવા સિલેબસ પ્રમાણે સેમેસ્ટર 3માં નવો સિલેબસ છે, એ નવા સિલેબસ પ્રમાણે અમારી સાથે સ્ટડી કરવું હોય તો તમે લોકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લિકેશન છે અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો. અને બહુ જ નોમિનલ પ્રાઇસની અંદર બધી વસ્તુઓ પ્રોવાઈડ કરી રહ્યા છીએ, તો મિસ ના કરતા. અને બેટા જીટીયુને લગતી બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જીટીયુની બધી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. પહેલાં બેટા આપણે ઓલ્ડ સિલેબસની વાત કરીએ. શું ચેન્જ આવ્યો છે ખાસ કરીને ઓલ્ડ સિલેબસમાં જેટલી પણ બ્રાન્ચ હતી એમાં 6 સબ્જેક્ટ હતા. 6 સબ્જેક્ટ. અત્યારે પણ 6 સબ્જેક્ટ છે, પણ ફરક શું છે તમને કહી દઉં. 6 સબ્જેક્ટ હતા, એમાં 5 ને હતી ક્રેડિટ અને એક સબ્જેક્ટ એવો હતો કે જેની હતી ક્રેડિટ 0. 6 સબ્જેક્ટમાં 5ની હતી ક્રેડિટ, 1ની 0 ક્રેડિટ હતી. મતલબ કે તમારું જે સીજીપી આવે, એસપીઆઈ આવે, એમાં જેની ક્રેડિટ 0 હતી એનો તમારા સીજીપીએમાં એસપીઆઈમાં કોઈ ઇમ્પેક્ટ પડતો નહોતો. ખાલી આ જે 5 સબ્જેક્ટ જે હતા એ જ 5 સબ્જેક્ટની મદદથી તમારા સીજીપીએ એસપીઆઈ બનતા હતા. હવે જે ન્યૂ સિલેબસ જે થઈ ગયો છે એ ન્યૂ સિલેબસમાં શું થયું છે? ન્યૂ સિલેબસમાં દરેક બ્રાન્ચની અંદર પહેલાં 4 સબ્જેક્ટ તો કોર છે, પ્રોફેશનલ કોર સબ્જેક્ટ છે. પ્રોફેશનલ કોર સબ્જેક્ટ છે મતલબ શું? પ્રોફેશનલ કોર સબ્જેક્ટ મતલબ કે કોમ્પ્યુટર આઈટીના હોય તો કોમ્પ્યુટર આઈટીના સબ્જેક્ટ, મિકેનિકલના હોય તો મિકેનિકલના સબ્જેક્ટ, સિવિલના હોય તો સિવિલના સબ્જેક્ટ. પ્લસ એક સબ્જેક્ટ ઇલેક્ટિવ છે. અને આ જે ઇલેક્ટિવ છે એમાં 2 સબ્જેક્ટ છે, એમાંથી ગમે તે એક તમને આપશે. એક પ્રોફેશનલ કોમ્યુનિકેશન એન્ડ એથિક્સ, પ્રોફેશનલ કોમ્યુનિકેશન એથિક્સ એન્ડ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ IKS. આ બેમાંથી ગમે તે એક આપશે તમને લોકોને. અને આ એક સબ્જેક્ટ હશે. અને એક સબ્જેક્ટ જે છે એ બીજો બધાને આવશે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. અહીંયા પણ જે ઓલ્ડ સિલેબસમાં પણ જે સબ્જેક્ટ હતો જેને ક્રેડિટ 0 હતી એ સબ્જેક્ટનું નામ હતું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. પણ હવે નવા સિલેબસમાં એ જ સબ્જેક્ટ છે, બટ અહીંયા આગળ એની ક્રેડિટ 0 નથી, અહીંયા આગળ એની ક્રેડિટ 2 આપેલી છે. મતલબ કે હવે જે નવો સિલેબસ છે એમાં આ 4 સબ્જેક્ટની ક્રેડિટ છે. આ જે તમને ઇલેક્ટિવ સબ્જેક્ટ આપવામાં આવશે બેમાંથી એક, એની પણ ક્રેડિટ છે. અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની પણ ક્રેડિટ છે. એટલે હવે તમારા 3rd સેમેસ્ટરના રિઝલ્ટમાં 6 સબ્જેક્ટ ઇમ્પેક્ટ કરશે. પહેલાં 5 સબ્જેક્ટ ઇમ્પેક્ટ કરતા હતા 6 સબ્જેક્ટ, પણ 5 સબ્જેક્ટ ઇમ્પેક્ટ કરતા હતા અને એક સબ્જેક્ટની ક્રેડિટ 0 હતી. હવે બધાની ક્રેડિટ છે, જેના કારણે 6 સબ્જેક્ટ જે છે એ તમારા સિલેબસમાં છે અને એ 6 સબ્જેક્ટની ક્રેડિટ જે છે તમને લોકોને ઇમ્પેક્ટ કરશે. અને જો તમારે આમાં સાથે જોડાવવું હોય તો આ અત્યારે ઓફરમાં ચાલી રહ્યું છે કે 6 સબ્જેક્ટ તમે સાથે બંડલમાં પરચેસ કરો છો તો માત્ર 2100 રૂપિયામાં તમને લોકોને 6 સબ્જેક્ટ્સ મળી જાય છે. બરાબર છે. પછી આપણે એની પ્રાઇસ ઇન્ક્રીઝ કરશું અને 2500 રૂપીઝ આપણે એની પ્રાઇસ કરવાના છીએ 6 સબ્જેક્ટની. બરાબર છે. તો જે લોકોને અમારી સાથે જોડાવવું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી એપ્લિકેશનની લિંક છે, ડાઉનલોડ કરી શકે છે, સાઇન અપ કરીને અમારી સાથે જોડાઈ શકે છે. આ એક ન્યૂ ચેન્જ છે. આઈ હોપ સો કે તમને લોકોને ખબર હોવી જરૂરી છે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.